ગુજરાતી ફિલ્મ અને ઉદ્યોગ જગતમાં કલાકારો, દિગ્દર્શકો અને ટેકનિકલ ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને લઈને જીફા એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવતા હોય છે. ત્યારે 28 ફેબ્રુઆરીએ નારાયણી હાઇટ્સ ગાંધીનગર ખાતે જીફા એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા દિગ્દર્શકો, પ્રોડ્યુસરો સહિત અભિનેતા અભિનેત્રીઓ છે તે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં જીફા એવોર્ડ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગળની કામગીરીને લઈને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જીફા 2026 28 ફેબ્રુઆરી 26ના રોજ જે આ કાર્યક્રમ યોજાયો હતો, તેમાં સુવર્ણ દર્શક તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આ એવોર્ડ શોને 10 વર્ષ પણ પૂર્ણ થયા છે. આ કાર્યક્રમમાં કુલ અલગ અલગ કેટેગરીઓમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી, સહાયક ભૂમિકા અને હાસ્ય કલાકાર, સંગીત, ગીતકાર અને બેકગ્રાઉન્ડ સ્કોર, ટેકનિકલ એવોર્ડ સહિતની વસ્તુઓ જે સમાવવામાં આવી છે. જીફા ગુજરાતી ફિલ્મોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટેનું એક મોટું પ્લેટફોર્મ છે. 2025ના વર્ષમાં રિલીઝ થયેલી અંદાજે 86 ફિલ્મોમાંથી 72 ફિલ્મો આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જે ગુજરાતી સિનેમાને વધતી લોકપ્રિયતા દર્શાવે છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે જીફા જે ફિલ્મ એવોર્ડમાં આવેલા કલાકારો છે, તેમને સાંભળો. ફર્સ્ટ ઓફ ઓલ, હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ. આજે જીફા 2026ની અંદર અમે લોકો સ્ટેજ ઉપર અમારી ફિલ્મ કુકાના પ્રમોશન માટે આવ્યા હતા. મને સન્માનિત એવોર્ડ મળ્યો છે જીફાનો, અને અમારી ટીમ પૂરી જીફાના સ્ટેજ ઉપર પ્રમોશન માટે આવી હતી. તો થેન્ક્સ ફોર જીફા. અને અમારી ફિલ્મ કુકા શોર્ટ ટાઈમમાં રિલીઝ થઈ રહી છે, એના પ્રમોશન માટે અમે અહીંયા આવ્યા હતા. હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ, મારુતિ આર્ટ બેનરથી. થેન્ક યુ. હેલો, ગુડ ઇવનિંગ. મારું નામ મેઘા ભટ્ટી છે અને મારું ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ આવી રહ્યું છે કુકા ઇઝ અ મની કેશ, જે રિલીઝ થવાનું છે એપ્રિલ એન્ડમાં. અને હું બહુ જ એક્સાઇટેડ છું આ મૂવી માટે. સો આ મૂવીનું જે મારું કેરેક્ટર છે એ બહુ જ મજાનું છે, એકદમ મસાલેદાર છે. એકદમ સિમ્પલ ગર્લ હોય છે ઘરની, અને એક ફેશન ફોરવર્ડ પણ ગર્લ હોય છે. સો આ બે કેરેક્ટર બતાવ્યા છે મારા જ કેરેક્ટરમાં. સો હું બહુ જ એક્સાઇટેડ છું આ ફિલ્મને આટલું બધું એન્ટરટેનમેન્ટ સાથે લોકો સુધી પહોંચાડવા માટે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક જ મેસેજ આપવા માંગુ છું કે આ જે જીફાને 10 years થઈ ગયા છે, દેટ ઇઝ ઓલમોસ્ટ અ ડેકેડ, રાઈટ? સો આ એટલી જ આમ ગર્વની વાત થઈ રહી છે અને એટલું સારું લાગી રહ્યું છે કે મૂવીઝ, એન્ટરટેનમેન્ટ આટલું બધું સારો ગ્રોથ થઈ રહ્યો છે, ઇવોલ્વમેન્ટ થઈ રહ્યું છે, અને હું બહુ જ ખુશ છું એના માટે. થેન્ક યુ સો મચ. હાય, હું છું મોહિત શર્મા. ગુજરાતી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિરિયલ્સમાં કામ કરું છું એઝ એન એક્ટર એન્ડ મોડલ. અને મારી અત્યારે એક ફિલ્મ આવવાની છે કુકા, જે બહુ ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એ ફિલ્મ બહુ જ મજાની ફિલ્મ છે. કુકા એટલે પૈસા કહેવાય. બહુ જૂનો વર્ડ છે કુકા, મને પણ નહોતો ખબર. જ્યારે મેં ફિલ્મ કરી ત્યારે મને ખબર પડી કે કુકા એટલે પૈસા હોય, અને પૈસા માટે લોકો ઘણું બધું કરતા હોય, બહુ મહેનતથી પૈસા કમાવતા હોય. અમુક લોકો શોર્ટકટમાં જતા હોય. તો જ્યારે તમે શોર્ટકટમાં જઈને પૈસા કમાવો તો એ પૈસા શોર્ટકટ રીતે જતા પણ રહે. અને આ ફિલ્મ બહુ કોમેડી છે, બહુ ફની છે, અને સાથે સાથે એક મેસેજ પણ આપે છે. સો આને હું ઇન્ફોટેનમેન્ટ કહીશ કે એક ઇન્ફોર્મેશન નાનકડી આપે છે, અને એની જોડે જોડે બહુ ફન આપે છે. ફન જોડે એટલે રમતા રમતા આપણે શીખી જઈએ છીએ કે પૈસાને કઈ રીતે યુઝ કરાય. મારો કેરેક્ટર આ ફિલ્મમાં કિશોર કેસેટ કરીને છે. ઇટ્સ અ વેરી ફની કેરેક્ટર, અને આઈ એમ ડુઇંગ વેરી ફની થિંગ્સ ઇન ધીસ ફિલ્મ. કુકા મારી જોડે હોય, કુકા કોઈ બીજાની જોડે હોય, પ્લીઝ ગો એન્ડ વોચ ધીસ ફિલ્મ ઇન થિયેટર. અને ગુજરાતી ફિલ્મને તમે સહકાર આપો, જુઓ થિયેટર્સમાં. મારું પરિચયમાં મને એસએન શર્મા. એકચ્યુઅલમાં હું ફોટોગ્રાફરથી હું એક્ટર બની ગયો. લોકોનું જોઈને બધું મેં દુનિયા બહુ જોઈ કે કઈ ટાઈપનું કામ હોય છે, એટલે હું આર્ટિસ્ટ બની ગયો. તમારા સમક્ષ આ કોકા ફિલ્મ એક આવે છે, એમાં એક પૈસાવાળો બાપ, જેના પાસે રૂપિયા હોય, પૈસા હોય. એકચ્યુઅલમાં આ ફિલ્મમાં અમે એમ કહેવા માંગીએ છીએ કે જેના પાસે શરાબ, સુંદરી અને સોનું, એ માણસ બહુ મોટો હોય, પણ બાકી એવું નથી. અમે આ સાબિત કરી બતાવ્યું છે માણસ હોય તો એ માણસ મોટો છે, પૈસાવાળો મોટો નહીં. આ સબ્જેક્ટ ઉપર અમે ફિલ્મ લઈને આવીએ છીએ કુકા. જરૂરથી જોજો. આમાં મેં બહુ સરસ અભિનય કર્યો છે. તમને જોવાની બહુ મજા આવશે. તમે આજ સુધી મને નિહાળ્યો છે અને મને ખૂબ શાબાશી આપ્યું, ધન્યવાદ આપ્યો, પણ આ ફિલ્મ જરૂરથી જોજો. જીફા ફિલ્મ
This is Dharam Savlani, Mr. India 2019, model and actor. અને જીફાના આજે 10 વર્ષ પૂરા થયા. બહુ જ મજા આવી રહી છે. બહુ જ સરસ મજાનું કાર્યક્રમ આયોજિત કર્યું છે. બધા કલાકારો એકબીજાને મળી રહ્યા છે અને હું પણ એક્સાઇટેડ છું. અને એક બીજી ગુડ ન્યૂઝ અનાઉન્સ કરવા માંગીશ. મારી અપકમિંગ મૂવી આવી રહી છે છળકપટ. તમે મજા આવે મૂવીને પણ સપોર્ટ કરજો અને સાથ સહકાર આપજો. થેન્ક યુ. રાધે રાધે. હું છું કિનલ નાયક. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી કાર્યરત છું અને હીરો હિરોઈનના મમ્મીના રોલ હું નિભાવતી હોઉં છું. હા, અને મેં મારી વાત કરું તો મેં ઘણી બધી ફિલ્મ, એડ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, વેબ સિરીઝમાં કામ કરેલું છે. અને જીફા એવોર્ડ વિશે વાત કરું તો જીફા એવોર્ડ ખાલી ટ્રોફી નથી, પણ એ એક કલાકારની કલાને સન્માન છે. અને છેલ્લા 10 વર્ષથી એ સતત આ કાર્ય કરી રહ્યું છે. એના માટે હું જીફાના ઓર્ગેનાઇઝર શ્રી હેતલ જંગર, શ્રી અરવિંદ મેઘડા અને સમગ્ર ટીમની ખૂબ આભારી છું. અને એ આવી જ રીતે કલાકારની કલાને સન્માનતા રહે. ગુજરાતી જનતાને એ જ મેસેજ આપીશ કે ગુજરાતી ફિલ્મ એ આપણી ફિલ્મ છે, પોતાની ફિલ્મ છે. તો તમે ગુજરાતી ફિલ્મને વધાવી લો. જેવી રીતે લાલોને પ્રેમ આપ્યો છે એવી રીતે દરેક ફિલ્મોને પ્રેમ આપો. અને હવે તો ગુજરાતી ફિલ્મમાં બહુ અલગ અલગ સ્ટોરી સાથે ફિલ્મ આવી રહી છે. તો પ્લીઝ તમારો સપોર્ટ આપો અને ગુજરાતી ફિલ્મને આગળ લઈ જાઓ. મારું નામ પાર્થ બારોટ છે. હું છેલ્લા 14 વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. થિયેટરો, ટીવી સિરિયલ્સ અને ફિલ્મ સાથે સંકળાયેલો છું. અમારી ફિલ્મ આવી રહી છે કુકા. કુકા એટલે રોકડા રૂપિયા. ઉત્તર ગુજરાતમાં લોકો એને કુકા તરીકે ઓળખે છે. સો અમારી ફિલ્મમાં બહુ જ મજા છે, કોમેડી છે અને પૈસો ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે અને કેમ આવે છે એના પર ફિલ્મ આવી રહી છે. તો જોવાનું ચોક્કસની મજા આવશે. આપણે સાંભળ્યા હતા જીફા ફિલ્મમાં કલાકારો તેમના દ્વારા આજનો જે ક્ષણ છે, આજનો જે એવોર્ડ છે તેમના માટે ખૂબ મહત્ત્વની બાબત છે ને એક ગર્વ સમાન આ વસ્તુ છે જેનાથી તેમને હૂંફ અને પ્રોત્સાહન મળતું હોય છે. તેને લઈને તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.